લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લીલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા ખાતે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ 2025ની ઉષ્માભેર ઉજવણી કરાઈ. દર્દીઓને જીવન આપનાર, દુઃખમાં આશા આપી હંમેશા માનવ સેવા માટે સમર્પિત રહેતા તબીબોનો આ દિવસ વિશેષ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત અહીંના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી જસ્મીનભાઈ રાઠોડના ભાવનાસભર સ્વાગતીય શબ્દો સાથે થઈ હતી, જેઓએ તબીબી ક્ષેત્રની મહાનતા અને ડોક્ટરની નિમિષ્ઠ સેવા ભાવના વિશે ખૂબ સુંદર શબ્દોમાં અભિવ્યક્તિ આપી હતી. ત્યારબાદ સૌ ડોક્ટરોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી જીવનમાં પ્રકાશ ફેલાવના સંકલ્પ સાથે કાર્યક્રમને શોભાયમાન કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ સૌએ મળીને શાંત અને આશીર્વાદ રૂપ પ્રાર્થનાનું ઇતની શક્તિ હમે દેના દાતાનું ગાયન કર્યું હતું, જેમાં ભગવાન ધન્વંતરી પાસે વધારે સારા આરોગ્ય અને સેવા ભાવનામાં વૃદ્ધિ થાય એવા આશીર્વાદ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ તરીકે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશ કટારિયા સાહેબે આ દિવસની તમામ ડોક્ટરોને શુભેચ્છાઓ આપી તેમણે પોતાના જીવન અનુભવો અને તબીબી વ્યવસાયની જવાબદારી તથા માનવ સેવા અંગે વાત કરી હતી. સાથે સાથે આરોગ્ય મંદિરના તમામ ડોક્ટરશ્રીની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રોત્સાહિત કર્યા હતા, જે દરેકના હૃદયને સ્પર્શી ગઈ છે. ત્યારબાદ હોસ્પિટલના તબીબોએ પણ પોતાના અનુભવો અને યાદગાર પળો સૌ સાથે વહેંચી હતી. અંતે બધા જ ડોક્ટરોના વરદ હસ્તે કેક કટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસ સૌ માટે યાદગાર રહ્યો અને તબીબી જીવનમાં પ્રેમ, સન્માન અને એકતાની લાગણી વધુ મજબૂતાઈ થઈ હતી. યોગેશ ઉનડકટ, સાવરકુંડલા, અમરેલી.